અત્યારે એમડી ગેમિંગમાં ફરી વખત આપણું સ્વાગત છે। અત્યારે પોપલાની અંદર રામકથાની અંદર અમે બધા આવ્યા છીએ, તો તમે પણ દર્શનનો લાભ લ્યો। આજે રામકથાનો છેલ્લો દિવસ, તો જોઈ લો આ રામકથાનો કથા મંડપ। અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ। અત્યારે તમે બધા જોઈ શકો છો, અમે લોકો આવી ગયા છીએ ગોપનાથ સાનિધ્યમાં। આ આખો પાછળ ઊભો આખો કથા મંડપ સ્થળ। એમડી ગેમિંગ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। एक साधु ने प्रश्न द्वारा भगवान शिव पार्वती पार्वती मांगे समाधि अखंड हो कामदेव गजूनी तुम्हारे समाज क्यारे हमारे पीछे તમારો વિલંબ એટલા સાધુ કરે સામે જોઈ આપણા હરતરમલના સુધુભાઈ, વિનુભાઈ, ગોવિંદભાઈ, તુલસીભાઈ, અહીંયા બધા અમે ખરીદી કરવા માટે આવ્યા છીએ પુસ્તકની। અને આ આખું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો। આ બાપુનો રામકથા મંડપ સ્થળ। આખો કથાનો મંડપ સ્થળ છે, તો ત્યાં તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક પબ્લિક છે। આ ચિત્રકૂટ ધામ, આ તમે જોઈ શકો છો ગોપનાથનો મેળો। ગાડી ધ્યાન રાખજો। સાડી મળશે 150 રૂપિયામાં સાડી મળશે 150 રૂપિયામાં સાડી મળશે 150 રૂપિયામાં સાડી આ રસોડું છે 150 રૂપિયામાં સાડી 150 રૂપિયામાં સાડી સાડી મળશે 150 રૂપિયામાં સાડી મળશે આખો મેળો 150 રૂપિયામાં સાડી મળશે 150 રૂપિયામાં તમે જોઈ લો। આનંદ મેળો ગોપનાથની અંદર। હા બધા મેળો અત્યારે ગોપનાથની અંદર આ મેળો તમે જોઈ શકો છો। અત્યારે અમે મહાપ્રસાદ લઈ અમે ઘર તરફ પ્રયાણ કર્યા છીએ। અને બીજું કે આજે બાપુની કથાનો છેલ્લો દિવસ હતો, એના માટે તમે લાઈક કરજો અમારી ચેનલને। આ હું તમને નજારો દેખાડું છું ગોપનાથનો મેળાનો।